गुजरात के अमरेली जिले के दारगनी मुकाम में कांग्रेस की पब्लिक मीटिंग में उमड़ा जनसैलाब। इंडियन नेशनल कांग्रेस ने दारगनी मुकाम में एक पब्लिक मीटिंग रखी जिसमें बड़ी संख्या में लोग जमा हुए। यह मीटिंग अमरेली जिले के दारगनी जिला पंचायत के उम्मीदवार उपेंद्र भाई वाला और तालुका पंचायत के उम्मीदवार उपेंद्र भाई गजेरा के सपोर्ट में हुई। दारगनी इलाके के हर समुदाय के जाने माने लोग और अलग अलग जातियों के गाँव वाले बड़ी संख्या में मौजूद थे। मीटिंग में कांग्रेस के पूर्व MLA और अमरेली जिला कांग्रेस प्रेसिडेंट प्रताप भाई दुतात और जेनीबेन थुम्मार खास तौर पर मौजूद थे। अपने भाषण में उन्होंने जिला पंचायत के उम्मीदवार उपेंद्र भाई वाला और तालुका पंचायत के सदस्य उपेंद्र भाई गजेरा को भारी बहुमत से जिताने की अपील की है। अमरेली जिला रिपोर्टर राठौर महेंद्र भाई की रिपोर्ट। जो चूंटणी आवे એટલે તમને એમ થાય કે આવ્યા ચૂંટણી આવી એટલે મત માંગવા પૂગી ગયા, અમથાથી યાદય નથી કરતા એમ તમને થતું હશે તો સામે અમને એમ થાય છે કે ચૂંટણી આવે એટલે દર ચૂંટણીએ મત માંગવા નીકળીએ છે, તમને કહીએ છે, વિનંતી કરીએ છે, 30 વર્ષથી સરકારની અપેક્ષા રાખીએ છે, 30 વર્ષથી જીવનની અંદર લોકોની વચ્ચે રહે એવા લોકોને તમારે સંશોધન કરીને મતદાન કરાવજો અને કરજો। બહુ મોટી રાત થઈ, બહુ મોટી સંખ્યામાં જોઈને અમને આનંદ થયો। જિલ્લાની અંદર પવન ફૂંકાણો છે। તમને ગેરંટી આપું છું કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગામડાઓમાં ઘૂસવામાં બેસવામાં અગવડતાઓ અમારા વિસ્તારથી લઈને બધે ઊભી થઈ છે। સ્વયંભૂ લોકોએ મન બનાવ્યું છે। તેમાં ધારગણી મત વિસ્તાર કે પાછળ ન રહી। આ ધારગણીથી લઈને મીઠાપુર જ્યાં લાગતા વળગતા હોય, ખાસ કરીને પટેલ સમાજ એ મતદાન કરે ત્યારે આપણે કીધું ને એનું મનોમંથન કરે। પટેલ સમાજને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે એક કોઈ મેળના રહ્યા નથી અને કોઈ આપણો ભાવે પૂછતું નથી। જેટલા આપણા નેતાઓ છે ને પટેલ સમાજના એ આંગળી અદ્ધર કરવા માટે બેઠા છે અને અમે કોંગ્રેસના નેતા તરીકે તમને એક નાનો દાખલો આપી। ખાલી આ ખેસ ગળામાં છે, એક પણ પ્રકારનો અમારી પાસે પાવર નથી। આ જિલ્લાના નેતાઓએ નિર્દોષ બેન દીકરીને જેલમાં નાખી 2025 ના ડિસેમ્બરમાં રાતના 2 વાગે ગોપણમાં લીધા પાયલ કાંડમાં અને થૂકેલું સટવાડ્યું। આખી સરકારને ઝુકાવવાની કેપેસિટી ધરાવીએ છે। હારી ગયા કે જીતી ગયા એનો કોઈ મતલબ નથી, પણ એકવાર પકડીએ તો મુક્તા નથી આવડતું। એટલે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે આનો જામીન બનવા આવ્યો છું અને તમને ખાતરી આપું છું કે ક્યાંય અગવડતા પડે એટલે હું તમારી ઢાલ બનીને ઊભો રહી તમારા માટે માથું મૂકવું પડે પેલું મારું માથું મૂકી અને તમારા માટે જે કરવું પડે એવું કરીશ। એકવાર આ યુવાનને તક આપો। એટલી જ અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત।